તો સમાજનો એક બહુ મોટો વર્ગ લઘુત્તમ જરૂરિયાતોને સંતોષી શકતો નથી, અને જ્યારે લઘુત્તમ જરૂરિયાતોને સંતોષી શકાતી ન હોય તો એને જ કહેવામાં આવે છે ગરીબી. રેડી? ગરીબી જે છે એક સાપેક્ષ ખ્યાલ છે, એટલે સમય અને સ્થળ સાથે એ બદલાતો રહે. ઉદાહરણ તરીકે જે વ્યક્તિ ભારતમાં ગરીબ કહેવાતો હોય, કદાચ એવું બની શકે કે એ યુએસ ની અંદર ગરીબ ન ગણાતો હોય. રેડી? દરેક દેશનું જે ગરીબીનું જે માપન જે છે અલગ અલગ રીતે થતું હોય. આગળ આપણે એ પણ જોવાના છીએ. ગરીબીના અર્થઘટનને બે ભાગમાં વહેંચવામાં આવે છે. એક છે પરંપરાગત અર્થ અથવા તો જેને આવક ગરીબી કહેવામાં આવે છે. બીજું છે ગરીબીનો આધુનિક અર્થ અથવા તો જેને બિન આવક ગરીબી જે છે એ કહેવામાં આવે છે. અર્થઘટનની વાત કરીએ તો સૌથી પહેલા આપણે અભ્યાસ કરીશું ગરીબીનો પરંપરાગત અર્થ અથવા તો આવક ગરીબી. તો આવક ગરીબી જે છે એ જૂનો અને સંકુચિત ખ્યાલ છે. જૂનો સંકુચિત એટલા માટે કેમ કે આ જે ખ્યાલ જે છે એમાં માત્ર ને માત્ર કોઈ વ્યક્તિને જે ભોજન આપવામાં આવતું હોય, રેડી, જે લઘુત્તમ કેલરી ધોરણ જે છે, અથવા ઘણી વખત આવક કે ખર્ચની વાત કરવામાં આવી હોય, માત્ર ને માત્ર એનો જ સમાવેશ થાય છે. તો આવક અભિગમ મુજબ જીવન જરૂરી ચીજ વસ્તુઓ અને સેવાઓની ખરીદી માટે નક્કી કરવામાં આવેલ આવક કે ખર્ચની જે લઘુત્તમ સપાટી જે છે એને શું કહેવાય? ગરીબી રેખા. બે ગુણની ખૂબ જ મહત્વની વ્યાખ્યા છે, ખાસ યાદ રાખશો. રેડી? આ જે છે કહેવાય એવું માંગે, માની લો કે ગરીબી રેખા નક્કી કરવામાં આવે ₹1000, તો જે વ્યક્તિઓ 1000 થી વધુ આવક ધરાવતા હશે એ બિન ગરીબ ગણાશે. ધ્યાનથી જોશો તો ખબર પડશે, અહીંયા બધા બહેનો જ છે. અને જે 1000 થી ઓછી આવક ધરાવતા હશે એ બધા જે છે એ ગણાશે ગરીબ વર્ગ. રેડી? ધ્યાનથી જોશો તો ખબર પડશે ગરીબીમાં માત્ર ભાઈઓ જ છે. જાણી જોઈને નથી લીધા, પણ હવે એ વખતે એવા આઇકોન મળ્યા હશે તો એવા મૂક્યા હશે. એટલે કેવા એવું માંગે બેનો ગરીબ નથી હોતી, ભાઈઓ ગરીબ હોય છે. એવું નથી, પણ આ તો જે વખતે જે આઇકોન મળ્યા હોય એ મૂક્યા હોય. પણ 1000 રૂપિયાથી વધુ આવક જો હોય તો એ બિન ગરીબ કહેવાય. જો 1000 રૂપિયા ગરીબી રેખા હોય તો, અને આ છે જ, આપણે આગળ અભ્યાસ કરી ગયા છીએ ચેપ્ટર નંબર 5 આમાં જ તે. રેડી? શહેરી વિસ્તારમાં 1000 રૂપિયા જ ગરીબી રેખા છે. તો સ્વાભાવિક વાત છે, મેં કીધું એમ 1000 થી વધુ આવક કમાતા હોય તો ગરીબ નહીં ગણાય, 1000 રૂપિયાથી ઓછી આવક કમાતા હોય તો ગરીબ ગણાશે. અને એ જે આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી હોય એને જ ગરીબી રેખા કહેવાય. આ જે છે તમને એક ગુણના એસક્યુ ની અંદર પૂછાય કે ગરીબી રેખા એટલે શું. અને હા, 2 ગુણનો મોસ્ટ ટાઈમ પ્રશ્ન પણ છે, ગરીબી રેખાની મર્યાદા સમજાવો. તો ભારતમાં ગરીબી રેખા માટે જરૂરી ચોક્કસ ન્યૂનતમ કેલરી એટલે ભોજનમાંથી જે આપણને શક્તિ પ્રાપ્ત થાય એને જે છે ગરીબી રેખા તરીકે લેવામાં આવે છે. રેડી? જરૂરી ખોરાક પાછળ જે લઘુત્તમ વપરાશી ખર્ચ થતો હોય એને જ ધ્યાનમાં લેવામાં આવે છે. પરંપરાગત ગરીબી, આવક ગરીબીની મર્યાદા એ છે, મેં તમને કીધું એમ 2 ગુણની અંદર પૂછાય, ગરીબી રેખાની મર્યાદા જણાવો. કે એની અંદર જે છે ને માત્ર અપૂરતા ખોરાક કે ભૂખમરાની સ્થિતિ જે છે એ ધ્યાનમાં લેવાય છે. ઓછો ખોરાક મળતો હોય એ જ વ્યક્તિ ગરીબ ગણાય, એ પ્રકારની વિચારધારા એની અંદર રહેલી છે. પરંતુ આપણને ખબર છે કે ગરીબી જે છે માત્ર ભૂખમરાની સ્થિતિ નથી. એ ઉપરાંત અહીંયા તમે જોઈ શકો છો, ખોરાક છે, કપડા છે, રહેઠાણ છે, આરોગ્ય છે, રેડી, સ્વચ્છતા છે, પીવાનું ચોખ્ખું પાણી છે, આ બધી જ બાબતોનો જે છે અંદર સમાવેશ થાય. બધું મળવું જોઈએ એને. ખાલી ખાવાનું મળે ને ગરીબ કહેવાય એવું હોઈ શકે નહીં. અને આમે મેં તમને કીધું તું, જો યાદ હોય તો, મહુડી વાળું ઉદાહરણ, ભરપેટ ચોખા ઘીની સુખડી ખાવા મળે તો કઈ એ ગરીબ ન હોય એવું થોડું છે. એની પાસે પહેરવા કપડા, રહેવા રહેઠાણ, બીમાર પડે આરોગ્ય દવાખાની સુવિધા, સ્વચ્છતા અને પીવાના પાણીની સુવિધાઓ પણ હોવી જોઈએ. વાત કરીએ બીજો પ્રકાર, બિન આવક ગરીબી અથવા તો આધુનિક ગરીબી. 1 મિનિટ થોભજો જરાક.
આધુનિક અર્થશાસ્ત્રીઓના મતે ગરીબી જે છે માનવ જીવનના એક નાના હિસ્સાનો જ ખ્યાલ આપે, જે પરંપરાગત ગરીબી જે છે, આવક ગરીબી જે છે, કેમ કે અંદર આપણે કહ્યું એમ માત્ર ભોજનને ધ્યાનમાં લઈ, જ્યારે હકીકતમાં કામ કરવાની અને પસંદગી માટેની જે સ્વતંત્રતા ધનિકો પાસે હોય છે એ ગરીબો પાસે ક્યારેય હોતી નથી. એટલે ગરીબીનો જે અભ્યાસ જે છે માત્ર આવકના સંદર્ભમાં કરીએ યોગ્ય ન ગણાય. એના માટે માનવ જીવનના વિકાસ માટે અન્ય જરૂરી બાબતોનો પણ અંદર સમાવેશ થવો જોઈએ, જેવી કે લાંબુ અને સ્વસ્થ જીવન, જ્ઞાન, સારું જીવન ધોરણ, વ્યક્તિ સ્વતંત્રતા અને તકોની ઉપલબ્ધતા અને પસંદગીઓ તથા સ્વાભિમાન પૂર્વક પોતાની મરજી મુજબ, પોતાની ઈચ્છા મુજબ ગૌરવપૂર્ણ જીવન જીવવાનો વિચાર પણ થવો જોઈએ. અને આવું બધું જે છે ને તમે જોશો ને તો જે ધનિકો હોય ને એની પાસે જેટલી સ્વતંત્રતા છે, જેટલા હક છે, રેડી, એ જેવી મન મરજી મુજબ જીવન જીવી શકે છે એવું ગરીબો સ્વાભાવિક વાત છે જીવી શકતા નથી, કેમ કે એમની પાસે એ મુજબ જીવવા માટે પૂરતી આવક જ હોતી નથી. સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ, જેનો આપણે ચેપ્ટર નંબર 2 માં પણ અભ્યાસ કર્યો છે, યુએનડીપી, યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ, એના માનવ વિકાસ અહેવાલની અંદર માનવ વિકાસ આંક એટલે કે HDI અને માનવ ગરીબી આંક એટલે કે HPI, બધાના પૂરા નામ હું તમને કહું છું. યુએનડીપી યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ અને HDI એટલે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ અને HPI એટલે હ્યુમન પોવર્ટી ઇન્ડેક્સ. રેડી? આ બધાની ગણતરીમાં જે છે મુખ્ય 3 બાબતો, જેવી કે જ્ઞાન છે, રેડી, એને સારું શિક્ષણ મળવું જોઈએ તો શિક્ષણનો સમાવેશ થાય. આરોગ્ય છે, રેડી, એને સારું આરોગ્ય મળવું જોઈએ. હાલના સમયમાં તમે જોવો છો આરોગ્ય સૌથી વધારે મહત્વનું ગણાય, જિંદા રહે તો ફિર મિલેંગે જેવું છે. અને સાથે 1 મિનિટ તોપજો. તો આરોગ્ય મહત્વનું હોય, સાથે સારું જીવન ધોરણ જે છે એ પણ એ જીવતા હોવા જરૂરી છે. ગરીબીનો જે ખ્યાલ છે એને 2 ભાગમાં વહેંચવામાં આવે છે, એક છે નિરપેક્ષ ગરીબી અને એક છે સાપેક્ષ ગરીબી. એમાંથી હાલ આપણે જોવાના છીએ સૌથી પહેલા નિરપેક્ષ ગરીબી. તો અર્થની વાત કરીએ તો જીવન જીવવાની લઘુત્તમ જરૂરિયાત સંતોષવા માટે, જરૂરી ચીજ વસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી એટલે ગરીબી રેખા, જે વ્યાખ્યા આપણે આગળ પણ જોઈ ગયા છીએ. રેડી? અને આ ગરીબી રેખાથી ઓછી આવક કે ખર્ચ ધરાવતો વર્ગ જે છે એ નિરપેક્ષ રીતે શું કહેવાશે? ગરીબ કહેવાશે. એટલે અહીંયા સાદી ભાષામાં નિરપેક્ષ ગરીબી શેના આધારે માપવામાં આવે? નિરપેક્ષ ગરીબી માપવામાં આવે છે ગરીબી રેખાના આધારે. અને ગરીબી રેખા શેના આધારે નક્કી થાય? તો કે ભાઈ જરૂરી ચીજ વસ્તુઓ અને સેવાઓની લઘુત્તમ ખર્ચ કે આવકનું જે ધોરણ હોય એના આધારે. રેડી? અહીંયા સેમ લોજિક છે, મેં તમને પહેલા સમજાવ્યું. માની લો કે 1000 રૂપિયા જે છે એ ગરીબી રેખા તરીકે નક્કી કરવામાં આવે તો જે વ્યક્તિ, અહીંયા ખાસ કરીને બેનો આપેલા છે, જે વ્યક્તિઓ 1000 થી વધુ આવક કમાતા હશે એ ગરીબ ગણાશે નહીં, અને જે વ્યક્તિઓ 1000 થી ઓછી આવક કમાતા હોય કે ખર્ચ કરતા હોય એ શું ગણાશે? ગરીબ ગણાશે. આમ આવક કે ખર્ચના વપરાશના નિર્ધારિત ધોરણના આધારે નક્કી થતી ગરીબીને કેવી ગરીબી કહેવામાં આવે છે? નિરપેક્ષ ગરીબી. રેડી? નિરપેક્ષ એટલા માટે કેમ કે અહીંયા સરખામણી કરવામાં આવતી નથી. સાપેક્ષ ગરીબી જે છે ને એની અંદર શું કરવામાં આવે છે? સરખામણી કરવામાં આવે છે. ઓકે, નિરપેક્ષ ગરીબીની વાત કરીએ તો નિરપેક્ષ ગરીબીનું માપન જે છે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ, પૂરું નામ આનું પણ યાદ રાખજો, બાજુમાં લખ્યું જ છે ICMR. કદાચ આનું નામ હવે તમે વધારે સાંભળશો. આપણા દેશની અંદર અત્યારે કોરોનાની ગાઈડલાઈન નક્કી કરવાનું કામ, એના માટે પ્રોસીજર, ટ્રીટમેન્ટ નક્કી કરવાનું કામ, જેને આપણે જે વારંવાર કહેતા હોય ને SOP, સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર, કે ભાઈ જે તે વસ્તુ કઈ રીતે એક્ઝેક્ટ થવી જોઈએ આરોગ્ય બાબતે, એ બધું નક્કી કરવાનું કામ પણ ICMR કરે છે, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ. તો આ જ વસ્તુ
આ જ સંસ્થા જે છે એને નક્કી કરેલું છે, રેડી, અને એ છે દૈનિક કેલરીમાં નક્કી કર્યું છે. પહેલા તો આ ખાસ, તો ગ્રામ્ય ક્ષેત્ર માટે વ્યક્તિ દીઠ 2400 કેલરીનો ભોજન પુખ્ત વયની વ્યક્તિ માટે છે, પ્રતિ વ્યક્તિ છે અને દૈનિક છે. જ્યારે શહેરી ક્ષેત્રો માટે દૈનિક જે છે એ 2100 કેલરીનું ધોરણ નક્કી કરેલું છે. અગાઉ પણ તમને કીધેલું છે, શહેરોમાં જીવન થોડું આરામદાયક હોય, ગ્રામ્ય વિસ્તારોની અંદર જીવન થોડું હાડમારી ભર્યું હોય, એટલા માટે ગામડા કરતા શહેરોમાં કેલરી ધોરણ થોડું હાઈ રાખવામાં આવ્યું છે. અને આ જ પદ્ધતિનો ઉપયોગ કરી આયોજન પંચ દ્વારા 1969માં 1960-61 ની કિંમતોનો આધાર લઈ, આ પણ તમને ચેપ્ટર નંબર 2 માં સમજાવેલું છે. આધાર કિંમત એટલે કે એની અંદર કરવામાં આવ્યો હોય કે ચાલુ વર્ષનું ઉત્પાદન અને કિંમતો કયા વર્ષની લેવામાં આવે, આધાર વર્ષની. એટલે સર્વે થયો છે 1969 ની અંદર, પણ એની અંદર વસ્તુ અને સેવાઓની કિંમતો જે લેવામાં આવી છે એ લેવામાં આવી છે 1960-61 ની. રેડી? તો એના આધારે માસિક માથાદીઠ ₹20 ખર્ચ નક્કી કરવામાં આવ્યો છે. આમાં એક ખાસ યાદ રાખજો, ગ્રામીણ અને શહેરી અહીંયા અલગ પાડેલા નથી. હવે પછીના જે આપણે જોશું એની અંદર ગ્રામીણ માટે અને શહેરી માટે અલગ અલગ આંકડાઓ આપવામાં આવ્યા છે. જ્યારે અહીંયા જે તમે જોઈ શકો છો એમાં ગ્રામીણ અને શહેરી માટે અલગ અલગ આંકડાઓ આપવામાં આવ્યા નથી. ત્યાર પછી હવે સ્વાભાવિક વાત છે, જેમ જેમ દેશ વિકાસ કરે એમ એમ લોકોની આવક ખર્ચ જે છે એ બદલાય. એટલે દર અમુક સમયે જે છે આ ગરીબી રેખાને રિવાઇઝ કરવી પડે, અને એના માટે દાંડેકર અને રથે, રેડી, આ બંને ભારતના જાણીતા અર્થશાસ્ત્રીઓ, એટલા બધા જાણીતા કે તમે 12મા ધોરણ પહેલા બહુ બધી વખત એનું નામ સાંભળ્યું છે. રેડી, રમત કરું છું, 12મા ધોરણમાં પહેલી વાર સાંભળ્યું છે તમે, પણ આપણા દેશમાં આમાં પહેલેથી છે ને રિવાજ હાલ્યો આવે છે. મગજની, માઇન્ડની, વિચારોની જે છે એ તમે એમ કહી શકો કે વધારે ધ્યાન નથી આપવામાં આવતું દેખાવ ઉપર. હમણાં કોઈ ફિલ્મ સ્ટાર હોત તો તમે પહેલેથી જાણતા હોત, તે ડુ નોટ વેલ્યુ ધ માઇન્ડ, they only valued the body. એટલે હોવા જોઈએ ફેમસ પણ નથી. તો દાંડેકર અને રથે દ્વારા, રેડી, આ બંને વ્યક્તિઓ ભેગા મળીને રિવાઇઝ કરેલી છે. એ છે માથાદીઠ માસિક ગ્રામ્ય ક્ષેત્રો માટે. મેં તમને અગાઉ કીધું એમ હવે ગ્રામ્ય અને શહેરી અલગ પડશે. ગ્રામ્ય ક્ષેત્રો માટે માથાદીઠ માસિક ખર્ચ ₹15 અને શહેરી ક્ષેત્રો માટે માથાદીઠ માસિક ખર્ચ ₹22.5 નક્કી કર્યો. સ્વાભાવિક વાત છે, તમને અત્યારે રકમ બહુ અગાઉ આપણે કીધું તેમ નજીવી લાગે કદાચ, રેડી, પણ એ સમયની અંદર કદાચ આટલી રકમે એક વ્યક્તિનું માસિક ખર્ચ કદાચ થઈ જતું હશે. ત્યાર પછીની રિવાઇઝન કરવામાં આવ્યું છે 1993માં. આધાર કિંમત એ વખતે એમણે લીધેલી 1973-74 ની, અને સમિતિ બનાવવામાં આવી હતી ડીટી લાકડાવાળા. રેડી, લાકડાના ટેબલ ઉપર જ ઉભા ઉભા બાપુ ભાષણ આપે છે. એક ચોખવટ, આ બેના ફોટા ગોતવામાં આખે ભૂ આવી ગયું હતું, એમાં ખાસ કરીને ડીટી લાકડાવાળાનો એક ઇમેજ મળતી નહોતી. 1993માં એમણે 73-74 ની આધાર કિંમતો લીધી, અને એના આધારે એમણે માથાદીઠ માસિક ₹49 અને શહેરી ક્ષેત્રોમાં તે માથાદીઠ માસિક ₹57 નું જે વપરાશી ખર્ચ જે છે એનો અંદાજ એમણે મૂક્યો હતો. હવે અહીંયા જે આપણે માપન કરીએ છીએ એની અંદર માત્ર ને માત્ર શું લેવામાં આવે છે, કેલરીને આધાર તરીકે લેવામાં આવે. પણ આપણે આગળ જોઈ ગયા એમ ગરીબી રેખાની મર્યાદામાં કે ગરીબી જે છે એ કેવી પરિસ્થિતિ છે ભાઈ, આર્થિક પરિસ્થિતિ છે. અને ભૂખ જે છે એક કેવી સ્થિતિ છે, શારીરિક સ્થિતિ છે. બે સિચ્યુએશન આખી અલગ છે. જો આ રીતે માત્ર ભોજનના આધારે ગરીબી રેખા નક્કી કરવામાં આવે ને, તો ગરીબી રેખા જે છે માત્ર કેવી રેખા બનીને રહી જાય છે, ભૂખમરાની રેખા બનીને રહી જાય છે. ગરીબી રેખાના ખ્યાલને જો ગતિશીલ બનાવવો હોય અને જીવનની ગુણવત્તાનું શું કરવું હોય, લઘુત્તમ સ્તર નક્કી કરવું હોય, તો એના માટે તમારે એની અંદર ભોજન સિવાયની કેટલીક બાબતોનો સમાવેશ કરવો જોઈએ. અને એ જ તમને અહીં આપી છે. અન્ય સગવડો જેવી કે પૌષ્ટિક સમતોલ આહાર છે, રેડી, સ્વાસ્થ્યની સુવિધા છે, વીજળી છે, રસોઈનું કે વાહનનું બળતણ છે, કપડાં છે,
શિક્ષણ પાછળનો ખર્ચ છે અને રહેઠાણ, આવી કોઈ પણ બાબતોનો શું કરી શકાય એમ હતો, સમાવેશ જે છે એ કરી શકાય એમ હતો. પણ એમણે કર્યો છે? કર્યો? જવાબ છે નહીં. આવી વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ, હજી નથી કર્યો. હા, આમાંથી અમુક વસ્તુ હમણાં આપણે આગળ જોશું. આ સંદર્ભમાં ઉપર જે આપણે જોયું, રેડી, ગરીબી માપનની જે પદ્ધતિ જે છે એની જ આખી શું કરવામાં આવી, પુનર્મતલબ ગરીબી રેખા નથી બદલતા, ગરીબી રેખા બદલશે પણ એના પહેલા શું બદલે છે, સિસ્ટમ. એમ કે આની અગાઉની જે ગરીબી રેખાઓ આપણે જોઈ એની અંદર માત્ર ને માત્ર ભોજનના આધારે ગરીબી રેખા નક્કી થતી, રેડી. એની જગ્યાએ હવે જે છે શું નક્કી કરવામાં આવશે, તો કે ભાઈ ભોજનની સાથે સાથે આરોગ્ય અને શિક્ષણનો પણ અંદર શું કરવામાં આવશે, સમાવેશ કરવામાં આવશે. એટલે પ્રોફેસર સુરેશ તેંડુલકરની અધ્યક્ષ સ્થાને એક કમિટી રચવામાં આવી અને આ સમિતિએ પોતાનો અહેવાલ, તમને વર્ષ પૂછાય 2009 ની અંદર સરકારને સોંપ્યો અને આ સમિતિએ ગરીબી રેખા નક્કી કરતી નવી પદ્ધતિ નક્કી કરી, રેડી. ગરીબી રેખાને નક્કી કરતી નવો કાર્યક્રમ એમણે નક્કી કર્યો, જેમાં કેલરી વપરાશ માટે જરૂરી ખર્ચ ઉપરાંત મેં કીધું એમ ભોજન તો હતું, જો ભોજન તો છે જ અહીંયા, પણ સાથે સાથે એમણે ડોક્ટરી સારવાર એટલે કે સ્વાસ્થ્ય અને શિક્ષણનો પણ સમાવેશ કર્યો છે. અને આ બધું એડ કરતા, જોજો ખાસ, આ બધું એડ કર્યા પછી નવા આંકડા નક્કી કરવામાં આવ્યા અને આ પદ્ધતિ મુજબ વર્ષ 2011-12 માટે માથાદીઠ વપરાશી ખર્ચ ગ્રામીણ ક્ષેત્રો માટે એક ગુણની અંદર પૂછાય, મોસ્ટ આઈએમપી તરીકે 816 રૂપિયા નક્કી કર્યો. લખ્યું નથી, કહી દઉં છું, પ્રતિ વ્યક્તિ પ્રતિ માસ છે આ. અને શહેરી ક્ષેત્રો માટે રૂપિયા 1000 જે છે એ ગરીબી રેખા તરીકે નક્કી કરવામાં આવ્યા છે, રેડી. અને નિરપેક્ષ ગરીબી જે છે એ નક્કી કરવા એ ગરીબી રેખાના આધારે દૈનિક વપરાશી ખર્ચને ધ્યાનમાં લેવામાં આવે. પણ હવે દરેક દેશની અંદર તમે જોવો તો ગરીબીની સિચ્યુએશન અલગ અલગ હોય, દરેક દેશમાં વસ્તુની કિંમત તો સરખી હોતી નથી, એટલે જીવનનું ગુજરાન ચલાવવા માટે જે ખર્ચ નક્કી કરવામાં આવે એમાં વળી પાછું દરેક દેશનું ચલણ પણ અલગ અલગ હોય, ચલણની ખરીદ શક્તિ પણ અલગ અલગ હોય. તો એને પહોંચી વળવા માટે એક આંતરરાષ્ટ્રીય ધોરણ દુનિયાના દરેક દેશોમાં ગરીબીનું માપન કરી એની સરખામણી કરી શકાય, એના માટે એક આંતરરાષ્ટ્રીય ધોરણ પણ નક્કી કરવામાં આવ્યું છે. અને તમને ખાસ યાદ રાખજો, 2 ગુણની અંદર અલગથી આ પ્રશ્ન પૂછાય છે કે ગરીબીનું આંતરરાષ્ટ્રીય ધોરણ સમજાવો, અને કોષ્ટકની અંદર જે તમને અહીંયા આંકડા આપેલા છે એમાંથી આંકડા પણ પૂછી શકાય. તો વર્લ્ડ બેંક એટલે કે વિશ્વ બેંક દ્વારા સમખરીદ શક્તિ, પરચેઝ પાવર પેરિટી શોર્ટમાં કહીએ તો પીપીપી ના આધારે આંતરરાષ્ટ્રીય ગરીબીનું શું થાય છે માપન, અને એના આંકડા તમને અહીંયા આપ્યા છે. 1990માં એ હતું $1, યાદ રાખજો યુએસ ડોલરમાં છે, રેડી. $1 પ્રતિ વ્યક્તિ પ્રતિદિન છે, રેડી. એટલે જો તમારા ઘરની અંદર 5 વ્યક્તિ હોય તો $5 મિનિમમ કમાવવા પડે. 2005 ની અંદર એને રિવાઇઝ કરી વધારવામાં આવ્યું અને $1.25 એટલે કે $1.25 કરવામાં આવ્યું. અને 2015 ની અંદર, રેડી, એને વધારીને કરી દેવામાં આવ્યું $1.90. અને એ જે છે એ જ તમને મોટા ભાગે એમસીક્યુ ની અંદર પૂછે છે, રેડી. એટલે ખાસ તમારે ધ્યાનમાં લેવાનું થશે. આ જ તમને એમસીક્યુ માં પૂછશે કે ભાઈ 2015માં આંતરરાષ્ટ્રીય ગરીબીનું ધોરણ કેટલું હતું, તો 1.90, point to be noted, US ડોલર, માત્ર ડોલર નહીં, રેડી. ઓકે, ભારતમાં નિરપેક્ષ ગરીબીનું માપન આંકડાની વાત કરીએ તો NSSO પૂરું નામ નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશનનો કેટલામો રાઉન્ડ, 68મો, એટલે 68મી વખત એમણે ગણતરી કરી છે. અને વર્ષ 2011-12 ના આંકડા એમણે તમને અહીંયા આપેલા છે. આખો કોષ્ટક હવે તમે જોશો તો ગરીબી જે છે ગ્રામ્ય ક્ષેત્રે 2004-5માં 41.8%, અહીંયા લખ્યું છે ઉપર ટકામાં, એટલે દરેક આંકડાની અંદર ટકાની નિશાની અલગથી કરવાની જરૂર રહેતી નથી.
2011-12 ની અંદર એ જે છે ઘટીને થયું 25.7%. રેડી, ખાસો એવો ઘટાડો છે. પછી શહેરી ક્ષેત્રોની અંદર વર્ષ 2004-05 ની અંદર ગરીબીનું પ્રમાણ હતું 25.7%. રેડી, જે વધીને ઘટીને 2011-12 ની અંદર થયું 13.9%. આખા દેશની વસ્તીની વાત કરીએ તો ઓલ ઓવર પોપ્યુલેશનમાં 2004-05 ની અંદર જે પુઅર્ટી લેવલ જે હતું, ગરીબીનું પ્રમાણ જે છે હતું 37.2%. જે ઘટીને મોસ્ટ આઈએમપી આંકડો એક ગુણની અંદર પૂછાય, બહુ બધી જગ્યાએ કામ લાગશે, જનરલ નોલેજની દ્રષ્ટિએ પણ ઉપયોગી છે. 2011-12 ની અંદર આખા દેશની કુલ વસ્તીના કેટલા 21.9% લોકો ગરીબી રેખા હેઠળ જીવતા હતા. રેડી, અને બીજું આ લગભગ 22% જેવું થાય. અને જે રેટથી એ ઘટ્યું છે, રેડી, 4-5 થી 11-12 એટલે સમજો ને કે 6-7 વર્ષ થયા. 6-7 વર્ષની અંદર એ 37 થી ઘટીને 21 આવી ગયું, એટલે ખાસા 15-17 થી 18% ઘટાડો છે. અને આ જ રેટથી જો જોઈએ તો 11-12 થી અત્યારે 10 વર્ષ થઈ ગયા છે, એટલે કે 2021 ચાલે છે. તો હાલમાં આઈ થિંક મારા અંદાજ મુજબ 15 થી 17% આજુબાજુ હોવું જોઈએ, પણ હમણાં કોરોનાની સિચ્યુએશનના કારણે કદાચ આમાં વધારો થયો હોય આ વર્ષે, એવા પૂરેપૂરા ચાન્સ છે. એમાંય તે રાજ્યવાર જે છે એ ગરીબીનું પ્રમાણ અલગ અલગ છે. અલગ અલગ રાજ્યોની અંદર ગરીબી જે છે એ અલગ અલગ પ્રમાણમાં જોવા મળે છે. તો રાજ્યવાર નિરપેક્ષ ગરીબીના પ્રમાણની વાત કરીએ તો 2011-12 મુજબ, અને આમાંથી તમને અમુક રાજ્યોના નામ અથવા તો જે તે રાજ્ય કયા ગ્રુપની અંદર કેટલાથી કેટલા ટકા ગરીબી વાળા ગ્રુપમાં આવે છે એવું પણ તમને પૂછી શકાય. રેડી, તો 10% થી ઓછી ગરીબી વાળા રાજ્યોમાં છે કેરળ, હિમાચલ પ્રદેશ, આંધ્રપ્રદેશ, પંજાબ અને સિક્કિમ. એટલે આ જે રાજ્યો જે છે દેશમાં સૌથી ઓછી ગરીબી વાળા છે. તમે જોઈ શકો છો ગોવાને આપણે હાઇલાઇટ કર્યું છે. હાઇલાઇટ કરવાનું કારણ તો ભાઈ ગોવા જે છે એ દેશનું સૌથી ઓછી ગરીબી ધરાવનારું રાજ્ય છે, જ્યાં ગરીબીનું પ્રમાણ માત્ર ને માત્ર છે 5.09% સાથે સૌથી ઓછી ગરીબી ધરાવનારું રાજ્ય ગણાય. રેડી, અને આ તમને જે છે એ MCQ ની અંદર પૂછી શકાય. પછી 10 થી 20% ધરાવતા ગરીબી ધરાવતા રાજ્યોમાં આપણું રાજ્ય છે ગુજરાત, JNK, રાજસ્થાન, તમિલનાડુ, હરિયાણા, મહારાષ્ટ્ર, મેઘાલય, ત્રિપુરા અને નાગાલેન્ડ. આપણા રાજ્યની વાત કરીએ તો લગભગ આપણા રાજ્યની અંદર 14% કે 13% આજુબાજુ ગરીબીનું પ્રમાણ છે. 20 થી 30% ગરીબી ધરાવતા રાજ્યોમાં પશ્ચિમ બંગાળ છે, મિઝોરમ છે, કર્ણાટક છે અને યુપી નો સમાવેશ થાય. અને દેશના સૌથી વધુ ગરીબી ધરાવનારું ત્રીજું ગ્રુપ 30 થી 40% ગરીબી ધરાવનારા જે રાજ્યો જે છે એમાં ઓરિસ્સા, અસમ, અરુણાચલ પ્રદેશ, બિહાર, ઝારખંડ, મધ્યપ્રદેશ, મણિપુર અને છત્તીસગઢ. પ્રશ્ન એવો થાય કે ભાઈ સાહેબ કેમ અહીંયા 40% થી ઉપરના રાજ્યો નથી આપ્યા? કેમ કે આપણા દેશની અંદર હાઈએસ્ટમાં હાઈએસ્ટ પુઅર્ટી ગરીબી છત્તીસગઢની અંદર છે અને એનું પ્રમાણ છે 39.93, એટલે લગભગ 40%. અને આ પણ જે છે તમને MCQ ની અંદર પૂછી શકાય. રેડી, તો સ્વાભાવિક વાત છે સૌથી વધુ ગરીબી 40% છે. 40% થી વધુ ગરીબી ધરાવતું રાજ્ય આપણા દેશમાં કોઈ નથી, એટલે તમને માત્ર અહીંયા 30 થી 40% ની જ કેટેગરીઓ આપી છે. હવે પ્રશ્ન પૂછવા માટે તમને ગોવા, છત્તીસગઢ પૂછાય, સૌથી વધુ ગરીબી ધરાવતું રાજ્ય કેટલું અને કેટલું ગરીબીનું પ્રમાણ, અથવા સૌથી ઓછી ગરીબી ધરાવતું રાજ્ય અને એમાં ગરીબીનું પ્રમાણ. એ સાથે સાથે અહીંયા આપેલા કોઈ પણ રાજ્યમાં ગરીબીનું પ્રમાણ કેટલાથી કેટલા ટકા વાળા ગ્રુપમાં આવે છે એવો પણ પ્રશ્ન જે છે તમને પૂછી શકાય છે. રેડી, સાપેક્ષ ગરીબીની વાત કરીએ. હવે આપણે બે પ્રકાર ભણવાના હતા, એમાંથી આપણે નિરપેક્ષ ગરીબીનો અભ્યાસ કર્યો. હવે આપણે જોશું સાપેક્ષ ગરીબી. તો સાપેક્ષ ગરીબી જે છે એનો ખ્યાલ સમાજમાં વસતા જુદા જુદા વર્ગો વચ્ચે જે આવકની વહેંચણી થાય, ખાસ કરીને એક્ઝેક્ટ કહીએ તો આવકની જે અસમાન વહેંચણી થાય એના આધારે ગણવામાં આવે. અહીંયા તમે બાજુમાં ઇમેજમાં જોઈ શકો છો એક વ્યક્તિ અતિશય ધનિક, એની સામે સમાજનો બહુ મોટો વર્ગ એવો પણ છે
કે જેની આવક કેવી છે, ઓછી છે. રેડી? તો અહીંયા જે છે સમાજના જુદા જુદા વર્ગો વચ્ચે જે ગરીબીનું જે પ્રમાણ જે ફેરફાર હોય એના આધારે આ માપ ગણવામાં આવે છે. વ્યાખ્યાની વાત કરીએ, એક ગુણની અંદર તમને પૂછાય, જ્યારે દેશમાં કોઈ એક આવક જૂથની આવક કરતા બીજા જૂથની આવક કેવી હોય, ઓછી હોય. અહીંયા તમે જોઈ શકો છો એક ભાઈ અતિશય ખુશ મુદ્રામાં 50,000 નો પગાર પાડે છે, અને એની સામે બિચારો એક દુખી દરિદ્ર વ્યક્તિ 15,000 પગાર પાડે છે. તો બે વ્યક્તિની આવકની જે છે અહીંયા શું કરવામાં આવે, સરખામણી કરવામાં આવે, અને જેની આવક ઓછી હોય એ આવક વધુ જે હોય એના જૂથની સરખામણીમાં કેવો ગણાય, ગરીબ. ખાસ યાદ રાખજો, ઉદાહરણ સાથે આ સમજાવવાનો હોય. 3 ગુણની અંદર પૂછાય છે. રેડી? વ્યાખ્યા આપવાની, એની સમજૂતી આપવાની, ઉદાહરણ આપવાનું, એ સમજાવવાનું, અને પછી એની ગણતરી શેના આધારે થાય એ પણ તમારે લખવાનું હોય છે. તો સાપેક્ષ ગરીબી જે છે એ સમસ્યા નથી. કેમ નથી? કેમ કે અહીંયા જે છે માત્ર આવકની સરખામણી કરવામાં આવે. એટલે તમારે કેવું હોય તો એવું કહી શકો કે એક વ્યક્તિ જે કદાચ લાખ રૂપિયા કમાય છે એ 10 લાખ રૂપિયા કમાતા વ્યક્તિની સરખામણીમાં ગરીબ હશે, પણ જે વ્યક્તિ પ્રતિ માસ લાખ રૂપિયા કમાતો હોય, સ્વાભાવિક વાત છે એની જીવનની બધી જ પ્રાથમિક જરૂરિયાતો જે છે એ શું થતી હોય, સંતોષાતી હોય. તો એ કઈ ગરીબ ન કહેવાય. નિરપેક્ષ ગરીબીની દ્રષ્ટિએ ગણો તો એ ગરીબ કહેવાય નહીં, કેમ કે એની પાયેની બધી જરૂરિયાતો સંતોષાય. બીજું એનું અન્ય નામ છે અન્યથી ગરીબ, કેમ કે અહીંયા હંમેશા શું કરવામાં આવે, સરખામણી, ઇનકમ ઇક્વાલિટી જે છે એને ધ્યાનમાં લેવાય. દેશની 99% વસ્તી ઓછી આવક કમાતી હોય, 1% વસ્તી વધુ આવક કમાતી હોય એવું બની શકે. આના માટે સમાજના જે લોકો જે છે એને જુદા જુદા આવક જૂથોમાં વિભાજિત કરવામાં આવે, અને જે આવકની વહેંચણીમાં જે ઇન્કમ ઇનઇક્વેલિટી અથવા તો તમે એમ કહી શકો કે જે અસમાનતા જે છે એના સંદર્ભમાં અભ્યાસ થાય. એ જ પ્રમાણમાં તમને અહીંયા એક કોષ્ટક આપ્યું છે. રેડી? પહેલું જૂથ આપ્યું છે 30,000 રૂપિયા સુધીની આવક કમાય, બીજું જૂથ 30 થી 1 લાખ રૂપિયા કમાય, ત્રીજું જૂથ 1 લાખ થી 3 લાખ, ચોથું જૂથ 3 લાખ થી 5 લાખ, અને પાંચમું જૂથ 5 લાખ થી 10 લાખ. હા, પરીક્ષામાં જ્યારે પૂછાય તો 5 જૂથો લખવાની જરૂર નથી, તમે 4 અથવા તો 3 જૂથ બનાવો ને તો પણ ચાલે. તો વચ્ચેના જૂથથી તમારે સમજાવવાની શરૂઆત કરવાની. રેડી? અને અહીંયા મેં સમજૂતી નથી આપી તમને, તમારે સમજૂતી પણ લખવાની થાય. રેડી? તો તમારે શરૂઆત કરવાની. માની લો કે આપણે જૂથ 3 થી શરૂઆત કરીએ, તો જૂથ 3 ની આવક 1 લાખ થી 3 લાખ સુધીની છે. રેડી? તો અહીંયા તમે સ્પષ્ટ એવું કહી શકો કે જે વ્યક્તિની આવક, એટલે કે આ બે જૂથ 1 લાખ થી ઓછી હશે એ જૂથ 3 ની સરખામણીમાં શું ગણાશે, ગરીબ ગણાશે. અહીંયા તમે જોઈ શકો જૂથ 3 ની સરખામણીમાં જૂથ 1 અને જૂથ 2 ની આવક કેવી છે, ઓછી. તો ત્રીજા જૂથની સરખામણીમાં જૂથ 1 અને 2 ગરીબ ગણાશે, પણ જૂથ 4 અને 5 કરતા જૂથ 3 ની આવક કેવી છે, ઓછી છે. તો 4 અને 5 ની સરખામણીમાં જૂથ 3 નો વ્યક્તિ જે છે કેવો ગણાશે, ગરીબ ગણાશે. અહીંયા જે તમે ઇમેજ જોવો છો એના જેવું કે એક વ્યક્તિ એવો હશે દેશની અંદર કે જેની આવક અતિશય કેવી હશે, ઓછી, પણ એની સામે દેશમાં કેટલાક એવા વ્યક્તિઓ પણ હશે કે જે સારી એવી આવક કમાતા હશે. એક ગુણની અંદર તમને પૂછાય ખૂબ મહત્વનો પ્રશ્ન કે સાપેક્ષ ગરીબી અથવા તો આવકની અસમાનતા માપવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય. તો 3 પદ્ધતિઓ છે મિત્રો. પહેલું છે આવક જૂથોની રચના, જે તમે અહીંયા જુઓ છો. પછી છે લોરેન્જ વક્ર અને ગિની ગુણોત્તર. આ બે પદ્ધતિઓનો પણ ઉપયોગ થાય. ચોપડીની અંદર ઇન ટેક્સ આની કોઈ સમજૂતી આપી નથી, લોરેન્જ વક્ર અને ગિની ગુણોત્તરની. પણ જો તમને યાદ હોય તો ઓફલાઈન ભણાવતી વખતે મેં તમને કહ્યું હતું, ચોપડીમાં જ્યાં પાઠ પૂરો થયા પછી સ્વાધ્યાય પૂરું થાય, સ્વાધ્યાય પછી જે પારિભાષિક શબ્દોની સમજ આપેલી હોય એની અંદર લોરેન્જ વક્ર અને ગિની ગુણોત્તરનો ઉલ્લેખ કરેલો છે. તો આ હતું સાપેક્ષ ગરીબી અને નિરપેક્ષ ગરીબી. રેડી? ત્યાર પછી આપણે જોવાના છીએ ગરીબી એટલે શું અને એના કારણો જણાવો. આમ તો અભ્યાસક્રમની અંદર કારણો પહેલા તે તમને લક્ષણો અથવા તો નિર્દેશકો આપેલા છે, પણ હાલના ચાલુ વર્ષમાં 70% અભ્યાસક્રમ જે રાખ્યો હોય 30% અભ્યાસક્રમની અંદર ગરીબીના જે નિર્દેશકો જે હતા એ જે છે એ દૂર કરવામાં આવ્યા છે. તો ગરીબી સર્જાવાના મુખ્ય જે છે એ 5 કારણો છે. રેડી? ઐતિહાસિક કારણો,
ગ્રામીણ ગરીબીના કારણો, આર્થિક કારણો, સામાજિક કારણો અને અન્ય કારણો. હવે આ પ્રશ્ન જે છે ને એ 3 થી લઈને 5 ગુણની અંદર તમને પૂછાય. 3 ગુણમાં પૂછાય તો તમારે 3 મુદ્દા લખવાના હોય, 5 ગુણમાં પૂછાય તો તમારે 5 મુદ્દા લખવાના હોય. પણ અત્રે યાદ રાખજો, જો ચોખવટ કરી હોય કે કયા કારણો જણાવવાના તો એ જ કારણો લખવાના. લેટ્સ ટેક એન એક્ઝામ્પલ. ઉદાહરણ તરીકે તમને એમ કહેવામાં આવે કે ભાઈ ગરીબી સર્જાવાના આર્થિક કારણો સમજાવો, તો તમારે આર્થિક માંથી જ 3 ગુણમાં પૂછાયો તો કોઈ 3 મુદ્દા અને 5 ગુણમાં પૂછાય તો કોઈ 5 મુદ્દા સમજાવવાના થાય. રેડી? જો ચોખવટ નથી કરી, માની લો કે તમને એમ કે ગરીબી સર્જાવાના કોઈ પણ 3 કારણ સમજાવો, 5 ગુણમાં સેક્શન ઈ માં પૂછ્યું હોય કે ગરીબી સર્જાવાના કોઈ પણ 5 કારણો સમજાવો, તો જરૂરી નથી કે આમાંથી આમાંથી કે આમાંથી કે કોઈ એકમાંથી, તમે જેમાંથી ઈચ્છો એમાંથી કોઈ પણ 3 કોઈ પણ 5 સમજાવી શકો, જો ચોખવટ કરેલી ન હોય તો. રેડી? તો 80 કારણોની અંદર 2 ભાગ પડે છે. ચોપડીમાં જોશો તો એમાં કોઈ ટાઇટલ નથી આપેલા, પણ આપણે એને અલગ પાડીએ છીએ. 2 ફકરા આપેલા છે. ખેતીમાં ગરીબીનો પ્રવેશ અને ઉદ્યોગોમાં ગરીબીનો પ્રવેશ. રેડી? ગ્રામીણ ગરીબીની વાત કરીએ તો એમાંય 2 કારણો છે, કુદરતી પરિબળો છે અને વસ્તી વિષયક પરિબળો છે. આર્થિક કારણોની વાત કરીએ તો આ એક જ એવો છે કે જે તમને 5 ગુણની અંદર આખો મુદ્દો પૂછી શકાય કે ભાઈ ગરીબી સર્જાવાના આર્થિક કારણો સમજાવો. તો એની અંદર છે શ્રમિક દીઠ નીતિ, ખેત ઉત્પાદકતા, જમીન અને સંપત્તિની સમાન વહેંચણી, નાના અને ગૃહ ઉદ્યોગોનો અલ્પ વિકાસ અને ઝડપથી વધતા ભાવો, અને છેલ્લું છે બેરોજગારીનું ઊંચું પ્રમાણ. ત્યાર પછી સામાજિક કારણોની વાત કરીએ તો એની અંદર પણ 2 છે, શિક્ષણનું નીચું સ્તર અને લૈંગિક અસમાનતા. અન્ય કારણોની વાત કરીએ તો એમાં 3 મુદ્દા છે, યુદ્ધ છે, સંરક્ષણ ખર્ચમાં વધારો છે અને ખામીયુક્ત નીતિઓ છે. તો જો આમ વાત કરીએ ને તો આ જે 2 મુદ્દાવાળા જે છે, ઐતિહાસિક કારણ, ગ્રામીણ ગરીબીના કારણ અને સામાજિક કારણ, એ તમને 3 ગુણમાં અલગથી પૂછી શકાય. સેમ અન્ય કારણો પણ તમને 3 ગુણમાં અલગથી પૂછી શકાય, કેમ કે આ બધાની અંદર 2 મુદ્દા છે, આમાં 3 છે. રેડી? એક મુદ્દાનો ... માર્ક્સ લેખે ગણી શકાય. જ્યારે આર્થિક કારણો જે છે એ તમને 3 ગુણમાં પણ પૂછાય અને 5 ગુણમાં પણ પૂછાય. 3 માં પૂછાય તો આ 5 માંથી એની 3 તમે કોઈ પણ 3 જે છે એ પસંદ કરી શકશો. રેડી? બીજી એક ખાસ કે જ્યારે પણ તમે 3 ગુણ કે 5 ગુણની અંદર આમાંથી કોઈ પણ કારણ લખતા હો તો એ કારણ તમારે કમ્પલસરી ચોપડીમાં જે રીતે આપેલું છે એ રીતે આખું ફૂલ ફ્લેજ સમજાવવું પડે, લખવું પડે. રેડી? અધૂરા મુદ્દાના પૂરા માર્ક્સ હોતા નથી. આપણે જે પરીક્ષામાં પેપર લખવાની SSS સિસ્ટમ છે, એ સિસ્ટમમાં તમે જુઓ તો એક હોય S હોય સ્વચ્છતા, એક હોય સત્યતા, હરખું લખો, વ્યવસ્થિત લખો, સાચું લખો, અને ત્રીજો S હોય સંપૂર્ણતા. હવે તમે જવાબ સાચો લખ્યો પણ પૂરો ન લખ્યો હોય તો એના કઈ તમને પૂરા માર્ક્સ મળે નહીં. રેડી? એટલે સાચું લખવું જરૂરી છે, વ્યવસ્થિત લખવું જરૂરી છે અને પૂરું લખવું પણ જરૂરી છે. એટલે જ્યારે પણ તમે 3 ગુણમાં હોય કે 5 ગુણમાં હોય, કોઈ પણ ટોપિક આમાંથી લખતા હો તો ચોપડીમાં જેમ આપેલું છે એમ પૂરેપૂરું લખવું પડે. આજના સેશનમાં આટલું જ. રેડી? આવતા સેશનની અંદર આપણે અહીંયાથી આગળ વધીશું. ત્યાં સુધી આભાર. અસ્તુ. જય હિન્દ, જય ભારત.